જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપણે જે પ્રેક્ટિસ માટે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો મૂકીએ છીએ એમાં એક લાંબુ ગેપ પડી ગયો, કેમ કે હું એક બીજા કામમાં વ્યસ્ત હતી, જેથી કરીને મૂકી નહોતું શકાતા તમારા રિવિઝન માટેના વિડીયો. અને બીજી વાત કે ટાટ HSની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે, જે માર્ચ મહિનાના એન્ડમાં છે. તો આપ સૌની માટે હવેથી ડેઇલી ટાટ HSની પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આવશે. તમારી પોતાની પાસે ફક્ત આ પ્રશ્નો ન રાખતા તમે બીજા સાથે પણ આ વિડીયો જે છે એને શેર કરજો, એવી મારી એક નમ્ર વિનંતી છે તમને. આજથી ડેઇલી એક વિડીયો તમને આપીશ જ હું, કે તમે એ પ્રશ્નો જે છે એ રિવિઝન કરી શકશો, બરોબર છે. અને બીજી વાત કે મને ઘણી બધી કમેન્ટ્સો મળેલી છે, વિદ્યાર્થીઓના મેસેજ પણ મને પર્સનલમાં આવેલા છે કે લેખન માટે નિબંધ લેખન છે, ચર્ચાપત્ર છે, એની તૈયારી તમે કરાવજો. તો ખાસ એને અનુલક્ષીને પણ આપણે આગળ વાત કરીશું, કે એ પણ હું તમને ટૂંક સમયમાં જ પ્રેક્ટિસ કરાવીશ. તો જે પણ વિદ્યાર્થીઓને આ બાબત માટે રસ હોય તેઓ મને મારા મોબાઈલ નંબર ઉપર, એટલે કે જે મારા જૂના વિદ્યાર્થીઓ છે એની પાસે મારો મોબાઈલ નંબર છે, તો મને મોબાઈલ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, અથવા તમે મને કમેન્ટ્સ કરીને પણ કહી શકો છો કે તમારે શું શીખવું છે. મારો પૂરેપૂરો એવો પ્રયત્ન રહેશે કે હું તમને શીખવીશ. તો ચાલો વધારે આપણે બીજી ચર્ચા ન કરતા આપણા જે પ્રશ્નો છે એના વિશે આપણે વાત કરીએ. શરૂઆત કરીએ. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામ ચિહ્ન મૂકશો? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું, સાંભળો છો. બરોબર છે. લઘુ રેખા, પૂર્ણ વિરામ, ગુરુ વિરામ અને ગુરુ રેખા. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે ગુરુ વિરામ. અહીંયા જ્યાં કહ્યું લખ્યું છે, બરોબર છે, ત્યાં અહીંયા શું આવશે? તો કે આન્સર સાચો જવાબ આવશે ગુરુ. કોઈના બોલાયેલા શબ્દો જે છે, બરોબર છે, એની પહેલા આપણે શેનું નિશાની મૂકીએ છીએ? તો કે ગુરુ વિરામની મૂકીએ છીએ. અહીંયા તમે એક અલ્પ વિરામ પણ મૂકી શકો છો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. અંતઃપુર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? રાણીવાસ, દિલનગર, અંતરનો પ્રવાહ અને મનપુર. તો સાચો આન્સર આવશે રાણીવાસ. ત્યાર પછી કહેવતનો અર્થ આપો. હૈયે તેવું હોઠે. હૈયું ખાલી કરવું, હૈયામાં ભરી રાખવું, હોઠ સાજા તો ઉત્તર જાજા અને વિચાર તેવી વાણી. તો સાચો આન્સર આવશે વિચાર તેવી વાણી. આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કોઈની પણ મદદ ન લેનાર. સ્વાવલંબી, પરાવલંબી, અવલંબી અને મદદગાર. તો સાચો આન્સર આવશે સ્વાવલંબી. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ કહેવત નથી? જીવ હેઠો બેઠવો, વાળ ચીભડા ગળે, અધૂરો ઘડો છલકાય અને ઉતાવળે આંબા ન પાક. તો જીવ હેઠો બેઠવો એ કોઈ કહેવત છે નહીં, બરોબર છે. એ જે છે એ રૂઢિપ્રયોગ છે. આગળ જોઈએ. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. કહેવતનો અર્થ વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી, ખૂબ જ નજીક હોવું, આંખોની સામે હોવું અને મામાના ઘેરે જ મસ્તી. તો આન્સર આવશે ખૂબ જ નજીક હોવું. આગળ જોઈએ. મહેનત સંજ્ઞાનું પ્રકાર દર્શાવવું. દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક અને વ્યક્તિવાચક. તો વિદ્યાર્થી મિત્રો, મહેનત શબ્દ જે છે એને તમે જોઈ ન શકો, એનો તમે અનુભવ પણ ફક્ત તમે એનો અનુભવ જ કરી શકો, એનો તમે સ્પર્શ પણ ન કરી શકો, માટે સાચો આન્સર આવશે ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી આગળ જોઈએ. સાચી જોડણી વાળો શબ્દ આપવાનો છે. 4 અલગ અલગ રીતે સહાનુભૂતિ લખાયેલું છે, પણ સાચું જે છે, જો આ બી ઓપ્શન આપેલો છે એ છે, કારણ કે બે ઉ સાથે આવેલા છે. તો જોડણીનો નિયમ એવો છે કે જ્યારે બે ઉ સાથે આવે ત્યારે મોટે ભાગે પહેલો જે છે એ રસ્વ આવે અને બીજો જે છે એ દીર્ઘ આવશે. ત્યાર પછી નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો ખડતલનો વિરુદ્ધાર્થી શબ્દ મૂળદાલ એવો થાય છે. આગળ જોઈએ. નીચેના પૈકી કયો શબ્દ યાચકનો વિરુદ્ધાર્થી છે? તો યાચક જે છે એનો વિરુદ્ધાર્થી દાતા એવો થશે. આગળ જોઈએ. નીચેના પૈકી કયો શબ્દ સૂક્ષ્મનો વિરુદ્ધાર્થી છે? તો સૂક્ષ્મ એટલે નાનું, તો એની સામે શું આવશે? તો કે મોટું એવો જવાબ આવશે. આગળ જોઈએ. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ કાળોતરીનો વિરુદ્ધાર્થી છે?
કંકોત્રી, જન્મોત્રી, પત્રિકા અને એક પણ નહીં. તો સાચો આન્સર આવશે કંકોતરી. કંકોત્રીની આ જોડણી છે ને વિદ્યાર્થી મિત્રો એ સાચી છે. કંકોત્રી ત્ર નો આવે, બરોબર છે. અહીંયા જે જન્મોત્રીમાં ત્ર છે ને એ નહીં આવે. કંકોતરીની જોડણી આ જ સાચી છે. બોલાય કંકોત્રી પણ લખાય કંકોતરી. આગળ જોઈએ, તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો. અલગ અલગ ચાર આપેલા છે. સંઘર્ષમાં ઉતરવું, સખત માર મારવો, બોલતી બંધ કરવી અને એક પણ નહીં. તો સાચો આન્સર આવશે સંઘર્ષમાં ઉતરવું. આગળ જોઈએ, ગણી શકાય નહીં તેટલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. નવગણિત, ન ગણિત, વિગણિત અને અગણિત. તો જેને આપણે ગણી નથી શકતા એને અગણિત એવું કહેવામાં આવે છે. આગળ જોઈએ, મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મોટા સાથે મગજમારી કરવી, મૂછમાં દોરો લગાવવો, સાહસના કામ કરવા અને જુવાની આવવી. તો સાચો આન્સર આવશે જુવાની આવવી. આગળ જોઈએ, બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ દર્શાવો. મુઠ્ઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઈ શકે, મુઠ્ઠીમાં પૈસા રાખી શકાય, બંધ મુઠ્ઠીથી કોઈને મારી શકાય અને રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય. તો સાચો આન્સર આવશે રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય. આગળ જોઈએ, શેઠની શિખામણ ઝાપા સુધી કહેવતનો અર્થ દર્શાવો. શેઠનું કામ કહેવાનું, નોકરને સાંભળવાનું. શેઠ ઝાપા બહાર શિખામણ આપે નહીં. શેઠ કોઈ કામ સોંપે તે દરવાજા સુધીમાં કરવું અને કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભૂલી જવી. તો સાચો આન્સર આવશે ડી, કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભૂલી જવી. ત્યાર પછી દયાપાત્ર શબ્દોનો સમાસ ઓળખાવો. તો દયાપાત્રને જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો એનો વિગ્રહ કરો છો ત્યારે દયાને પાત્ર એવો થાય છે. તો જેમાં નોની નુના આવે અને એનાથી જે છૂટો પડે એને તત્પુરુષ સમાસ કહે છે. નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. મુખ મરકાવે માવલડી. મ આવ્યો એટલે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ત્યાર પછી આભ તૂટી પડવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઓચિંતી મુશ્કેલી ઊભી થવી, ધોધમાર વરસાદ આવવો, વીજળીનો ગડગડાટ થવો અને મુશ્કેલીનો સામનો કરવો. તો સાચો આન્સર આવશે ઓચિંતી મુશ્કેલી ઊભી થવી. ત્યાર પછી લોહી ઉકળવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઝઘડો કરવો, શરમ ન આવી, માર મારવો અને ગુસ્સે થઈ જવું. તો સાચો આન્સર આવશે ગુસ્સે થઈ જવું. ત્યાર પછી વાડ ચીભડા ગળે કહેવતનો અર્થ સમજાવો. રક્ષક જ ભક્ષક બને, વાળની બાજુના ચીભડા વાળ ગળી જાય. રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ અને પોલીસ ચોરનો સાથ આપે. સાચો આન્સર આવશે રક્ષક જ ભક્ષક બને. આગળ જોઈએ, નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. ક્યારેક ચાંદીશી ઝળહળા થતી નદીને જોતી. તો એમાં શોશી, શુષા એવા શબ્દોનો સમાવેશ થયો છે. તો એ કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે મારી ચેનલની સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ખાસ જેઓ ટાટ એચએસની એક્ઝામ આપવાના છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જે છે એને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.